વડોદરા શહેરમાં મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે। શહેરના ડેરીડેન સર્કલ પાસે બેકાબુ બનેલી કાર શાની લારીમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માતમાં શાની લારી ઉપર બેઠેલા 3 લોકો કારની ટક્કરથી ઇજાગ્રસ્ત થયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે ડેરીડેન વિસ્તાર પાસે હંમેશાની જેમ ચા નાસ્તા માટે લોકોનો જમાવડો લાગેલો હતો। તે દરમિયાન અચાનક એક કાર બેકાબુ બની અને ધડાકાભેર ચાની લારીમાં ઘૂસી ગઈ। ઘટનાને કારણે આસપાસ હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કારના આગળના ભાગને તેમજ ચાની લારીને ભારે નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। પોલીસે અકસ્માત સર્જનાર કારને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવને કારણે વિસ્તારમાં થોડીવાર માટે ગભરાહટનો માહોલ સર્જાયો હતો।